જય શ્રી કૃષ્ણ બધાઈને, જય જલારામ. કેમ છો બધા? સાંજનો ટાઈમ છે ને આજે અચાનકથી એક ગેસ્ટ આવવાના છે. તો અમારા ઘરે કોઈ પણ અચાનક આવે ને ત્યારે અમે છે ને પાઉંભાજી બનાવીએ. તમે શું બનાવો છો ને મને કમેન્ટ કરજો. અને એક સબસ્ક્રાઈબરે કીધું હતું કે તમે બાફવામાં છે ને પાઉંભાજી મસાલો નાખજો, તો એડ કર્યો છે. કેરી પલાળી દીધી છે. અત્યારે સ્વીટમાં બીજું કાંઈ તો જરૂર જ ન પડે, કેરી હોય એટલે. પછી બારે થોડી ઘણી વસ્તુ લેવાની હતી, છાશ માટેનું દહીં લેવાનું હતું, પાપડ લેવાના હતા, તો એ બધું લેવા ગઈ હતી અને આવીને ટેબલ રેડી કર્યું. અને જો પાઉંભાજીની ભાજી પણ બની ગઈ છે. હવે પુલાવ બનાવી લઈએ કારણ કે એ ગરમ જ સારો લાગે. તો તેલમાં લાલ સૂકા મરચાં અને જીરાનો વઘાર કરી લીધો છે. હવે આદું અને મરચાંની પેસ્ટ એકદમ નાખવાની સરસ. મેં 2 ચમચા જેટલી એડ કરી છે કારણ કે આમાં બિરયાની મસાલો અને આદુ મરચાંની પેસ્ટ એ બેનો જ સરસ ટેસ્ટ આવે. ડુંગળી, વટાણા, ફણસીત પણ તમે આમાં એડ કરી શકો. મેં કોબી, ગાજર ને કેપ્સિકમ લીધું છે. બધું સારી રીતે મિક્સ કરી દેવાનું અને એને છે ને મીડિયમ સાઇઝમાં જ સુધારવાનું. બહુ મોટું કે બહુ નાનું, સાવ ઝીણું તો જરાય નહીં સુધારવાનું. હવે કોઈ પણ સારી બ્રાન્ડના છે ને ભાત લઈ લેવાના, ચોખા. એને 10 મિનિટ મેં પલાળી દીધા છે કારણ કે એનો દાણો મોટો થઈ જાય ને ત્યાં સુધી પલાળવાના. હવે એ મિક્સ કરી દેશું અને બેઝિક મસાલાની સાથે 2 ચમચી બિરયાની મસાલો. જેટલા ભાત લીધા હોય ને એટલું જ પાણી એડ કરવાનું છે અને મીડિયમ ફ્લેમે 1 સીટી થવા દેશું. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. પલાળવાના 10 મિનિટ, એક જ સીટી કરવાની. અને મેં અહીંયા દાવતના લીધા છે, તમે કોઈ પણ બીજી બ્રાન્ડના પણ લઈ શકો છો. જો એકદમ સરસ છૂટા બન્યા હતા. પુલાવ બિરયાની અમારા ઘરમાં કહે, બાકી બધા પુલાવ જ કહેતા હોય. અને હવે દીકરીએ ટેબલ રેડી કર્યું અને મેં પાપડ શેકા. અને છેલ્લે કોઈ પણ આવવાનું હોય ને એટલે વાસણ એક પૂરા જ ન થાય, તો મેં એ કર્યા. તો બસ આ રીતનું રહ્યું મેનુ. આવજો.